જય શ્રી ગણેશ. શ્રી ગણેશ ચતુર્થી વ્રત કરનારની સર્વ મનોકામના પૂર્ણ થાય છે, સર્વ સંકટો દૂર થાય છે. ભગવાન ગણેશની કૃપાથી પરમાત્માની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શક્ય હોય તો પ્રત્યેક માસની બંને ચતુર્થીઓનું વ્રત કરવું જોઈએ. એમ ન થાય તો ભાદરપદની કૃષ્ણ ચતુર્થી એટલે બહુલા કાર્તિક ચતુર્થી અથવા કરવા અને માઘ કૃષ્ણ ચતુર્થી તિલકાનું વ્રત તો અવશ્ય કરવું જોઈએ. જો ચતુર્થી રવિવારે અથવા મંગળવારે આવે તો એનું અનંત મહાત્મ્ય છે. આમ વિધિ સહિત એક ચતુર્થીનું વ્રત કરવાથી વર્ષભરના ચતુર્થીના વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. ગણપતિની પૂજા ચતુર્થીના દિવસે થાય છે. આ એમની પ્રિય તિથિ છે. ચતુર્થ એટલે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાની ઉન્નત થઈ ચોથી અવસ્થા છે, તુર્યાવસ્થા છે. તેને પ્રાપ્ત કરવાથી જ માનવી પૂર્ણ અવસ્થાએ પહોંચી પોતાના જીવન પરમ સાધ્ય મેળવી શકે છે. શ્રી ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શનની મનાઈ છે. તેનું રહસ્ય એ છે કે ચંદ્ર જ મનની સતતિ છે. ચંદ્ર દર્શન ન કરવું એટલે જ મન ઉપર કાબૂ મેળવી વિજય પ્રાપ્ત કરવો. એનું રહસ્ય મનને એકત્ર કરવાનું છે. મૃદગલ પુરાણમાં ભગવાન ગણેશને અત્યંત પ્રિય અને પરમ પૂર્ણમય વરદા ચતુર્થીની ઉત્પત્તિની એક રમણીય કથા પણ પ્રાપ્ત છે. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યા પછી સર્વ કાર્યની સિદ્ધિ માટે શ્રી ગણેશનું સ્મરણ કર્યું. એ સમયે એમના શરીરમાંથી પરા પ્રકૃતિ રૂપ મહાતિથિઓની માતા કામરૂપિણી દેવી પ્રગટ થઈ. આ અત્યંત લાવણમયી દેવીના 4 પગ, 4 હાથ, 4 સુંદર મુખ હતા. આ અનિદ સુંદરીને જોઈ પિતા અત્યંત પ્રસન્ન થયા. આ લાવણ્યમય સુંદરીએ બ્રહ્માજીના ચરણોમાં પ્રણામ કર્યા અને નમ્રતાથી કહ્યું, હે બ્રહ્માંડ નાયક, હું આપના પુણ્યમય અને શુભ અંગમાંથી ઉત્પન્ન થઈ છું. આપ મારા પિતા છો. આપ મને આજ્ઞા આપો, હવે મારે શું કાર્ય કરવાનું છે? આપ કૃપા કરી મને રહેવાના સ્થાન આપો અને વિવિધ પ્રકારના ભોગ પ્રદાન કરો. બ્રહ્માજીએ શ્રી ગણેશનું સ્મરણ કર્યું અને લાવણ્યમયનું કહ્યું, તું અદ્ભુત સૃષ્ટિની રચના કર. પછી પ્રસન્નતાથી એને ભગવાન ગણેશજીના વક્રતુંડાય એ ષડ મંત્ર આપ્યો. બ્રહ્માજીના પ્રણામ કરી અરણ્યમાં જઈ ષડક્ષાર મંત્રથી ઉગ્ર તપસ્યા કરી. તપસ્યાથી ગણેશ પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું. શ્રી ગણેશજીની વાણી સાંભળી એ સુંદરી ગદગદિત થઈ સ્તુતિ કરવા લાગી. કહેવા લાગી, હે કરુણાનિધિ, આપની ભક્તિ પ્રદા કરો. મારામાં સૃષ્ટિ સર્જનનું સામર્થ્ય પ્રગટાવો. હું સદૈવ આપને પ્રિય રહું. મને આપનો કદાપી વિયોગ ન થાય. ભગવાન ગણેશે ઓમ એમ સ્કૃતિ સૂચક ઉચ્ચારણ કર્યું અને વરદાન આપતા કહ્યું, હે ચતુર્વિધિ ફળ આપનારી દેવી, તું મને સદાય પ્રિય રહીશ. તું સર્વ તિથિઓની માતા એવી હે દેવી, તું મને સદાય પ્રિય રહીશ તો સર્વ તિથિઓની માતા ગણાઈશ અને તારું નામ ચતુર્થી એમ પ્રચલિત થશે. નિસંદેહ તું મારી જન્મતિથિ થઈશ. તારો વામ ભાગ કૃષ્ણ અને દક્ષિણ ભાગ શુક્લ થશે. તારો વ્રત કરનારનું હું વિશેષ પ્રકારે રક્ષણ કરીશ. તારા વ્રત સમાન અન્ય કોઈ વ્રત નહીં બને. આમ કહી ભગવાન ગણેશ અંતર્ધ્યાન થઈ ગયા. શ્રી ગણેશના ઉપાસન ખંડમાં અંગારક ચતુર્થીનો આ મહાત્મ્યની કથા વિસ્તારથી વર્ણવવામાં આવી છે, પણ સંક્ષેપથી અહીં ચતુર્થી વ્રતના સંદર્ભમાં પુનઃપ્રસ્તુત કરવામાં આવી છે. પૃથ્વી દેવીએ મહામુનિ ભારદ્વાજના જયા કુસુમ જેવા અરુણ પુત્રનું પાલન કર્યું અને 100 વર્ષે એને મહર્ષિને પાછો આપ્યો. મહર્ષિએ એનો સ્વીકાર કરી વાત્સલ્યથી વિધિ સહિત એના ઉપનયન સંસ્કાર કર્યો અને તેને વેદાદિ શાસ્ત્રોનું અધ્યયન કરાવ્યું. પછી પોતાના પ્રિય પુત્રને ગણપતિને મંત્ર આપી ભગવાન ગણેશની આરાધના કરવાની પ્રેરણા આપી. મુનિપુત્ર પિતાને પ્રણામ કરી ગંગા તટ પર ધ્યાન ધરતા ભગવાન ગણેશના જાપ કરવા લાગ્યો. આમ એણે નિરાહાર રહી 1000 વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. માઘ કૃષ્ણ ચતુર્થીના દિને ચંદ્રોદય થયા પછી એની સામે ભાલચંદ્ર ગણેશ પ્રગટ થયા. એમણે વિવિધ શસ્ત્રો ધારણ કર્યા હતા અને વિવિધ અલંકારોથી વિભૂષિત હતા. કોટી કોટી સૂર્યોથી પણ અતિ દીપ્ત મંત્ર હતા. ભગવાન ગણેશજીના મંગલ રૂપ દર્શન કરી મુનિપુત્ર આનંદ વિભોર થઈ સ્તુતિ કરી. ભગવાન ગણેશજી બોલ્યા, હે મુનિકુમાર, તારી ઉગ્ર તપસ્યાથી અને ધૈર્ય સ્તુતિથી પ્રસન્ન થયો છું. તું મનવાંછિત વરદાન માંગ અને હું તને અવશ્ય પ્રદાન કરીશ. કરજોડી મુનિપુત્ર કહ્યું, પ્રભુ, આપના દુર્લભ દર્શનથી આજે હું કૃતાર્થ થયો છું. મારી માતા પૃથ્વી દેવી, મારા પિતા, મારું તપ, મારી વાણી, મારા નેત્ર અને મારું જીવન સફળ થયા છે. હે દયામય, હું સ્વર્ગમાં રહી દેવોની સાથે અમૃતપાન કરવા ઈચ્છું છું. ત્રણેય લોકનું કલ્યાણ કરનાર મારું નામ મંગલ પ્રખ્યાત થાવ. પૃથ્વીનંદન આગળ કહ્યું,
કે ભગવાન, મને આપનું ત્રિભુવન પાવન દર્શન આજે માઘ કૃષ્ણ ચતુર્થીએ થયું છે, એટલે આ ચતુર્થી સદૈવ પુણ્ય પ્રદાન કરનારી અને સંકટ હરનારી થાવ. હે ભગવાન, આ દિવસનું જે કોઈ વ્રત કરે એની સર્વ કામનાઓ આપની કૃપાથી પરિપૂર્ણ થાવ. ભગવાન ગણેશજીએ વરદાન આપતા કહ્યું, હે પૃથ્વીનંદન, તમે દેવોની સાથે અવશ્ય અમૃતપાન કરશો. મંગલ નામે સર્વત્ર પ્રખ્યાત થશે. તમે ધરતીના પુત્ર છો અને તમારો રંગ અગ્નિ જેવો લાલ છે, એટલે તમારું એક નામ અંગારક પણ પ્રચલિત થશે અને આ તિથિ અંગારક ચતુર્થી એવા નામથી પ્રખ્યાત થશે. પૃથ્વી પર જે મનુષ્ય આ દિવસે મારું વ્રત કરશે એમને 1 વર્ષ પર્યંત ચતુર્થી વ્રત કર્યાનું ફળ મળશે અને કાર્યમાં કોઈ વિઘ્ન ઊભું થશે નહીં. ભગવાન ગણેશે મંગલને વરદાન આપતા કહ્યું કે તમે સર્વોત્તમ પ્રકારે મારું વ્રત કર્યું છે, એટલે તમે અવંતી નગરના પરતપ નામના રૂપાલ થઈ અમૃત સુખ પ્રાપ્ત કરશો. આ વ્રતના અદ્ભુત મહિમા છે. આનાથી મનુષ્યોની સર્વ કામનાઓ પરિપૂર્ણ થશે. આમ કહી શ્રી ગણેશજી અદૃશ્ય થઈ ગયા. મંગલે એક ભવ્ય મંદિર બંધાવ્યું. એમાં 10 ભુજ ગણેશની પ્રતિમાની સ્થાપના કરી. એનું નામ મંગલ મૂર્તિ રાખ્યું. આ સ્વરૂપ સર્વ કામનાઓને પૂરી કરનારું અને અનુષ્ટ પૂજન અને દર્શન કરવાથી સૌને માટે મોક્ષપ્રદ છે. પૃથ્વી પુત્ર મંગલે મંગળવારે ગણેશની આરાધના કરી હતી, એટલે એ શરીરે સ્વર્ગમાં ગયો અને તેણે સર સમુદાય સાથે અમૃતપાન કર્યું. આ પૂર્ણમય તિથિ અંગારક ચતુર્થી નામથી પ્રચલિત થઈ અને સંતાન અને સમૃદ્ધિ આપનારી થઈ. ભગવાન ગણેશ નિર્મળ અને સાચી ભક્તિની અપેક્ષા રાખે છે અને ભક્તિપૂર્વક આપેલા દુર્વાદયથી પણ પ્રસન્ન થઈ અક્ષય સમૃદ્ધિ અને પરમ દિવ્ય ધામ પ્રદાન કરે છે. જય શ્રી ગણેશ.